હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા એનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા પ્રિલિમિનરી પરીક્ષા 2024-25 ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. અને વિદ્યા મિત્રો, આ પેપર ક્યાંનું છે તો મહર્ષિ કલ્યાણ ડૉક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ સુતુ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા. એટલે વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. અને તારીખ તમે જોઈ શકો છો. આ પેપર ક્યારે લેવરાયેલું છે તો 29/1/2025 વાર બુધવાર, એટલે આજનું લેટેસ્ટ પેપર છે. આજની તારીખમાં જે અર્થશાસ્ત્રનું બનાસકાંઠા જિલ્લામાં જે પેપર લેવામાં આવેલું છે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું અર્થશાસ્ત્રનું, એનું પેપર આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. તમને જોઈ શકો છો અહીંયા તમારા કુલ ગુણ કેટલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલથી અહીંયા 100 ગુણ લખેલા છે. તમારું કેટલા ગુણનું પેપર હોય છે 50 ગુણનું. અને તમને સમય કેટલો કલાક આપવામાં આવે છે 2 કલાક. ઓકે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું ચાલુ રાખજો, સ્કીપ ના કરતા. કારણ બનાસકાંઠા જિલ્લાના હું જેટલા પણ પેપર અપલોડ કરું છું દરેક વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ બનાસકાંઠાના પેપરની અંદરથી મેક્સિમમ પૂછાય છે અને હજી તમારી વાર્ષિક પરીક્ષા બાકી છે. તો વાર્ષિક પરીક્ષાની અંદર પણ દ્વિતીય પરીક્ષાનો સિલેબસ મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાતા. તો પેપર મોસ્ટ IMP છે. વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ના કરતા. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ હવે આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર આપણે શું કીધું છે તમે જોઈ શકો છો અહીંયા. તો વિભાગ એની અંદર તમને કીધેલું છે અહીંયા નીચેના 1 થી 10 પ્રશ્નો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ અને 10 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર તમને 1 કીધું છે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું. બેઠો પ્રશ્ન પૂછેલો છે, દરેક વિદ્યાર્થીને આવડતો હશે. તો માર્શલે, ઓપ્શન નંબર બી. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, શિયાળામાં ગરમ કપડાની માંગ બજારમાં વધે છે. શિયાળામાં ગરમ કપડાની માંગ બજારમાં વધે છે. એ કેવા પ્રકારનું આર્થિક પરિવર્તન છે તો વિદ્યાર્થી મિત્રો આ મોસમી આર્થિક પરિવર્તન છે. કારણ શિયાળામાં ગરમ કપડાની માંગ વધે તો આ મોસમ છે શિયાળો. ઓકે, તો આ કેવું પરિવર્તન છે તો મોસમી પરિવર્તન છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જાઉં. પ્રશ્ન નંબર 3ની અંદર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષાના અલગ 5 પ્રકારો છે. એમની અંદરથી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એનો આંક કેટલો હોય છે તો વિદ્યાર્થી ઓપ્શન નંબર સી, એનો આંક કેટલો હોય છે 0 હોય છે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જાઉં. પ્રશ્ન નંબર 4ની અંદર પ્રશ્ન નંબર 4માં શું કીધું છે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો તમને ખબર છે કે ધન સંબંધ છે. કેવો સંબંધ છે? ધન સંબંધ છે. કિંમત વધે, શું કિંમત વધે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે. એટલે બંને વચ્ચે કેવો સંબંધ છે? ધન સંબંધ છે. કેવો છે? પણ કિંમત અને માંગ વચ્ચે કીધું હોત તો કેવો સંબંધ આવત? વ્યસ્ત સંબંધ આવત. ચલો એના પછી આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર જવું છે 5 ઉપર. ચલો પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે તમે જોઈ શકો છો અહીંયા. ચલો પ્રશ્ન નંબર 5ની અંદર પેઢીમાં ઉત્પાદનનું પ્રમાણ વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો આ કયા પ્રકારનો ખર્ચ થશે. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચ તમારો. ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ. ચલો પ્રશ્ન નંબર તમારો આગળ 6, ભારતમાં રેલવે કયા પ્રકારના બજારનું ઉદાહરણ છે તો ભારતમાં રેલવે બરાબર છે ઇજારો. કારણ કે આ સરકારને હસ્તક છે. ઓકે, સરકારનો ઇજારો છે. આની અંદર કોઈ પ્રાઇવેટ બરાબર છે વ્યક્તિનો ઇજારો હોતો નથી. તો આ ભારતમાં રેલવે કયા પ્રકાર તો ઇજારો છે. ઇજારાવાળો બજારનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 7, ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો તો ભારતની જે રાષ્ટ્રીય આવક હતી એમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો તો સેવા ક્ષેત્રનો હતો. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ. ચલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 8ની અંદર મોબાઈલની કિંમતમાં વધારો થતાં સિમ કાર્ડની માંગ પણ ઘટે છે. આ કેવા પ્રકારની વસ્તુઓ છે તો આ એકબીજાની વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારની તો પૂરક વસ્તુઓ છે. ચલો એના પછી આગળ જાઓ. પ્રશ્ન નંબર 9ની અંદર કુલ આંતરિક પેદાશ એટલે શું. કુલ આંતરિક પેદાશ બરાબર છે તો એને કહીશું આપણે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, GDP. ચલો આગળ જાવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 10ની અંદર શું કીધું તમે જોઈ શકો છો અહીંયા. પ્રશ્ન નંબર 10ની અંદર આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે, જેવી વસ્તુની આયાત થાય છે એવી જ વસ્તુ દેશમાં બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તો ઓપ્શન નંબર સી તમારો સાચો આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો સેક્શન એ. આના પછી આપણે આવતા રહીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર.
ખાસ અગર કોઈ વિદ્યાર્થી એવો હશે કે મારે ઇકોનોમિક્સની અંદર 50માંથી 50 લાવવા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે સેક્શન એ અને બીની અંદર એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે, કારણ કે એની અંદર તમને અથવામાં કોઈ પ્રશ્ન આપવામાં આવતો નથી. ચલો એના પછી વિભાગ બીની અંદર આવતા રહીશું. ચલો વિભાગ બીમાં શું કીધું છે? 11 થી 16 પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. ઓકે, પ્રત્યેકનો 1 ગુણ મળવાપાત્ર છે અને 5 ગુણનો તમારો વિભાગ છે. દરેક પ્રશ્નનો તમારે 1 ગુણ મળવાપાત્ર છે. એકદમ શોર્ટમાં પ્રશ્નો લખવાના છે. પ્રશ્ન નંબર 11 કીધું છે વસ્તુ વિભિન્નતા એટલે શું? ઓકે, તો વસ્તુ વિભિન્નતાની વ્યાખ્યા આપેલી તમે જોઈ શકો છો. એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું તેને શું કહેવામાં છે? વસ્તુ વિભિન્નતા. એક જ પ્રકારની જે વસ્તુ હોય આ અન્ય વસ્તુથી એનું સ્વરૂપ, એનું ગુણધર્મ કે એની ગુણવત્તામાં શું હોય? ભિન્ન હોય એમ દર્શાવવું, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? વસ્તુ વિભિન્નતા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 12 કાર ઉત્પાદકોનું બજાર એ કયા પ્રકારનું બજાર છે? તો કાર ઉત્પાદકો જે કારનું ઉત્પાદન કરે છે આ કયા પ્રકારનું બજાર છે? તો વિદ્યાર્થી મિત્રો આ આંતરરાષ્ટ્રીય બજાર છે. કયા બજારનું ઉદાહરણ છે? આંતરરાષ્ટ્રીય બજારનું એક ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય બજાર ગણાય એમને. પ્રશ્ન નંબર 13 માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો એની રચના કરી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘે. જે આપણો માનવ વિકાસ આંક, ઓકે, HDI એને કહેવાય. તો આ HDIની રચના કોણે કરી હતી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી. પ્રશ્ન નંબર 14 ફેમાનું પૂરું નામ આપો. ઓકે, ફેમાનું પૂરું નામ. તો F એટલે ફોરેન, E એટલે એક્સચેન્જ, M એટલે મેનેજમેન્ટ અને A એટલે એક્ટ. તો ફેમાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો એનું પૂરું નામ છે. તૈયાર કરી લેજો, મોસ્ટ IMP પ્રશ્ન છે, વાર્ષિકમાં પણ કામ લાગશે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થાનું નામ. ભારતની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી, ઓકે, તમારા પહેલા ચેપ્ટરમાંથી જ પ્રશ્ન પૂછેલો છે. ઓકે, તો રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન. આ ભારતની અંદર શું કરે છે? રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી એક સંસ્થા છે, CSO. ચલો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. સોલ્યુશન સાથે છે 5 પ્રશ્નો. ચલો આગળ જવું છે એના પછી વિભાગ સીની અંદર. તો વિભાગ સીની અંદર તમે સૂચના જોઈ શકો. પ્રશ્ન નંબર 16 થી 23ના પ્રશ્નોને તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. કોઈ પણ 5 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ મળવાપાત્ર છે અને 10 ગુણનો તમારો વિભાગ છે. પ્રશ્ન નંબર 16માં ઓકે, ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી, સમજાવો. પ્રશ્ન નંબર 17માં જમીનના કોઈ પણ 4 લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 18માં લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય, સમજાવો. પ્રશ્ન નંબર 19 સ્થાન આધારિત બજારના પ્રકારો જણાવો. ચલો આગળ જાઓ, ફટાફટ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચલો એના પછી આગળ નેક્સ્ટ વિભાગ સીની અંદર 20મા નંબરનો પ્રશ્ન ભારતની પ્રાચીન નિકાસો કઈ કઈ હતી? 21મો પ્રશ્ન ઇજારાના સંદર્ભમાં પેઢી એજ ઉદ્યોગ સમજાવો. પ્રશ્ન નંબર 22 ભારતને 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ પડી, શા માટે? પ્રશ્ન નંબર 23 માથાદીઠ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર લખો. તો આ હતો તમારો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. મોસ્ટ IMP પ્રશ્નો છે, ખાસ તૈયાર કરી લેજો. અને બીજું વાર્ષિક પરીક્ષા માટે પણ પ્રશ્નો મોસ્ટ IMP છે. બનાસકાંઠા જિલ્લાનું પેપર એટલે વિદ્યાર્થીઓનું કેવું છે, હર સાલ હું આ પેપર અપલોડ કરું છું. મોસ્ટ IMP પ્રશ્નપત્ર હોય છે. ચલો આગળ વિભાગ સી પછી એના પછી નેક્સ્ટ આગળ જવું છે આપણે વિભાગ ડીના સોલ્યુશનની અંદર. ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે? સૂચના તમે વાંચી શકો. પ્રશ્ન નંબર 24 થી 31ના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. ગમે તે 5 પ્રશ્નો લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ. ચલો આગળ પ્રશ્ન નંબર 24ની અંદર તમને શું કીધું છે? તો માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 25 ઇજારો હોય તો હરીફાઈના કોઈ પણ 3 લક્ષણો સમજાવો. આગળ તમને પ્રશ્ન નંબર 26ની અંદર કીધું છે ભારતમાં રોજગારીના વિવિધ ક્ષેત્રોનો ફાળો. નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, તો તમને અહીંયા કોષ્ટક આપેલું છે, જોઈ શકો છો. આ કોષ્ટકના આધારે તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે ખાસ. ચલો પ્રશ્નો તમને જે પૂછેલા છે તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્નોની અંદર અહીંયા એની અંદર કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? પ્રશ્ન નંબર બીની અંદર 1951 પછી કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો વધતો જોવા મળે છે? પ્રશ્ન નંબર સીની અંદર નીચે આપેલા કોષ્ટકની માહિતી પરથી વિવિધ ક્ષેત્રોમાં રોજગારીના પ્રમાણ વિશે શું તારણ કાઢી શકાય? તો 3 કોષ્ટક ઉપરથી 3 પ્રશ્નોના જવાબ આપવા છે. આરામથી તમે જવાબ આપી શકો છો. સમજો એમ હાવ 5મા ધોરણનો વિદ્યાર્થીઓ એ પણ આવા પ્રશ્નોના જવાબ આપી શકે છે. સમજો એમ થોડું તમારે લગાવવાનું છે શું? તમારું માઇન્ડ ચોય પ્રશ્નની અંદર. ચલો આગળ પ્રશ્ન નંબર 27ની અંદર આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો જણાવો. કોઈ પણ 6 મુદ્દા તમારે સમજાવવાના છે. પ્રશ્ન નંબર 28ની અંદર કાચી આંતરિક પેદાશ અને શુદ્ધ આંતરિક પેદાશ વિશે સમજૂતી આપો. આગળ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન નંબર 30 પુરવઠાને અસર કરતા કોઈ પણ 3 પરિબળો સમજાવો. પ્રશ્ન નંબર 31 વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓનું ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો. તો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ ડી અને એના પ્રશ્નો. ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયાર કરી લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે.
ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપવું છે આપણે વિભાગ ઈની અંદર. ચલો વિભાગ ઈની અંદર જોઈ શકો છો પ્રશ્ન નંબર 32 થી 34ના પ્રશ્નો. સવિસ્તર ઉત્તરે આપો ગમે તે 2 પ્રશ્નો, પ્રત્યેકના 5 ગુણ છે. લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે. તમને આપેલા 32 થી 34 પ્રશ્નો આપેલા છે, એની અંદરથી કોઈ પણ તમારે 2 પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને તમને પ્રત્યેકના 5 ગુણ એમ કરીને 5 દૂ 10 ગુણનો વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 32 સ્વાતંત્ર્ય પહેલાંના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 33 ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો. તમને આકૃતિ આપેલી છે, આકૃતિના આધારે તમને જે પ્રશ્નો પૂછેલા છે આ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. અહીંયા જોઈ શકો છો પ્રશ્નોની અંદર એક અલિપ અર્થતંત્ર એટલે શું, બીની અંદર કીધું છે આકૃતિ મુજબ અર્થતંત્રને કયા 2 ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે, સીની અંદર પ્રથમ નાણાંનો પ્રવાહ કોના તરફ આવે છે, કેવી રીતે. પ્રશ્ન નંબર ડીની અંદર તમને કીધેલું છે નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પેઢીઓ તરફ આવે છે, સમજાવો. ઈની અંદર નાણાંના સતત વહેતા આ પ્રવાહને શું કહેવામાં આવે છે. તો તમને 5 પ્રશ્નો આપેલા છે, એક પ્રશ્ન લખવાનો તમને 1 ગુણ મળે, કારણ કે 5 ગુણનો વિભાગ છે. 5 પ્રશ્નો તો 1નો તમને 1 ગુણ, એટલે આ તો 5 ટૂંકા પ્રશ્નોના 5 ગુણ થઈ ગયા. હાવ ઇઝી છે, સમજો. તમને અહીંયા આકૃતિ આપેલી છે, આકૃતિ પરથી 5 પ્રશ્નો તમારે આપવાના છે. ટાઈમના અભાવે સમજાવતો નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું બનાસકાંઠા જિલ્લાનું અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પેપર. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર કહેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો એમ. અને બીજા આપણે ધોરણ 11ના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર લેવરાય છે એના દરેક વિડીયો મેં અપલોડ કરેલા છે, તો ખાસ ચેનલની અંદર જઈ પ્લેલિસ્ટની અંદર તમે જઈને ચેક કરી શકો છો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.